જંગલેશ્વરનું મંગલેશ્વર, ડિમોલિશનનો સ્વાદિષ્ટ ભ્રષ્ટાચાર. એક તરફ ગરીબોના આશિયાના પર જેસીબી ફરી રહ્યા હતા, લોકો રડી રહ્યા હતા. બીજી તરફ સરકારી બાબુઓ કાજુ કતરીની લુપ્ત ઉઠાવતા મોજ માણી રહ્યા હતા. બિલકુલ રાજકોટની વાત છે. જંગલેશ્વરમાં થયેલા મેગા ડિમોલિશનમાં સરકારી અધિકારીઓ માનવતા તો નેવે મૂકી, પણ સરકારી તિજોરીને પણ એવો ચટાકો લગાડ્યો કે આખું બિલ સાંભળીને તમારા હોશ ઉડી જશે. જો ભ્રષ્ટ બાબુઓના ચટાકાનો આ ખાસ અહેવાલ. દ્રશ્ય નંબર 1. જેસીબીના પંજા ગરીબોના આશિયાના તોડી રહ્યા છે. ચીસાચીસ છે, આંસુ હતા. નાના બચ્ચા લઈને અમે ક્યાં જાય, અમને લખી દીધું હતું કે નોટિસમાં કે તમને આશરો આપું, પછી પાડ છે, એના ભરોસે અમે બેઠા રહ્યા. અને દ્રશ્ય નંબર 2. એ જ ધૂળની ડમરીઓ વચ્ચે સરકારી બાબુઓ પ્લેટમાંથી કાજુ કતરી ઉપાડીને મોંમાં મૂકી રહ્યા હતા. નમકીન અને મીઠાશની બાબુઓ મોજ માણી રહ્યા હતા. હા, આ કોઈ ફિલ્મી વાર્તા નથી. આ છે રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશનનો સ્વાદિષ્ટ ભ્રષ્ટાચાર. જરા દિલ મજબૂત રાખીને સાંભળજો. આ સરકારી બાબુઓનું મેનુ: 231 રૂપિયાની એક એવી 150 નંગ કાજુ કતરી, 21 રૂપિયાની એક પ્યાલી એવી 21,000 ચાની પ્યાલીઓ. ગટગટાવી ગયા છે આ સાહેબો. આટલાથી પેટ ન ભરાયું તો 4,000 બોટલ લીંબુ શરબત, ખજૂર રોલ, ગરમા ગરમ ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી અને પૌવા. અરે સાહેબ, માત્ર ચા બિસ્કિટનું બિલ જ 6,30,946 રૂપિયા. 6 દિવસના આ ખાઉધરા ઉત્સવનું કુલ બિલ સાંભળશો તો ચક્કર આવી જશે. 27,20,000 રૂપિયા. જનતાના ટેક્સના પૈસા અને સાહેબોના પેટમાં સીધા સબડકા. જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો. સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર, ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી, તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. 6 દિવસ સુધી સરકારી બાબુએ ડિમોલિશનના નામે એવી મોજ મસ્તી કરી અને જલસા કર્યા કે આ તોતિંગ બિલ જોઈને હવે ખુદ રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના પણ હોશ ઉડી ગયા છે. ભાજપના કોર્પોરેટરો પણ લાલચોળ થઈ ગયા અને અધિકારીઓને પૂછ્યું કે બાપલિયા, ત્યાં ગરીબોના ઘર તૂટતા હતા, રો કકડ મચેલી હતી, ત્યારે તમને કાજુ કતરી ખાવાના મન થતા હતા? આ કઈ જાતની માનવતા છે? પરિણામે સ્ટેન્ડિંગ કમિટીએ આ કાજુ કતરી બિલ પર બ્રેક મારી દીધી છે અને મંજૂરી આપવાને બદલે તપાસના ટોપલા નીચે પેન્ડિંગ રાખી દીધું છે. ટોટલ 4 દિવસનું બિલ છે અને અંદાજિત 3500 થી 4000 અધિકારીઓ, કર્મચારીઓના લેબરને બધા હતા. હાલ તો એવું કાંઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે. પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ. 21 રૂપિયાની ચા છે, 10 રૂપિયાની મળે. એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખી છે કે અમને ખુલાસા આપે કે આવું કરવાની શું જરૂર પડી. અધિકારીઓએ 2 મહિના સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એમના બિલ રજૂ કરી દેવાના. અન્યથા ના કરી શકે તો એમના યોગ્ય કારણો અમને જણાવવાના. સંકલનમાં બેસી નિર્ણય કરશું કે આ કારણ યોગ્ય છે તો એ ધ્યાને લેવામાં આવશે, અન્યથા એક પણ બિલ સ્ટેન્ડિંગ કમિટી ધ્યાને નહીં લે. બીજી તરફ વિપક્ષે આ મુદ્દે આર પારની લડાઈ આદરી છે. કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. જે જંગલેશ્વરમાં વિકાસના નામે ગરીબોને બેઘર કરી દેવાયા, ત્યાં આજે મહિનાઓ પછી પણ એક ઈંટ પણ નથી મુકાઈ. પણ હા, અધિકારીઓએ પોતાના મોં મીઠા જરૂરથી કરી લીધા.
આ બિલ સાબિત કરે છે કે એસી ઓફિસોમાં બેસતા બાબુઓ ગરીબોની સંવેદના ભૂલી ચૂક્યા છે. આ તો એક રાજકોટ માટે કલંકિત ઘટના કહી શકાય. રાજકોટના શહેરીજનોને નીચું જોવા જેવી ઘટના કહી શકાય કે એક સાઈડ તમે લોકોને ઘર વિહોણા કરતા હતા અને 32 જાતના ભોજન પીરસી અને તમે ત્યાં એક ઉત્સવ મનાવતા હતા. આ એક દુઃખ જેવી વાત કહી શકાય. અને આશા રાખીએ કે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બિલ રોક્યું છે તો તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે રાજકોટની જનતાને થોડીક આશા જાગી છે નવા પદાધિકારીઓ ઉપર. આ આશા તમારી ફળીફૂટ થાય એવું કરજો, ફળીફૂટ ન થાય એવું ન કરતા ચોથી જાગીરને પણ ખબર પડે કે આ શેના માટે આ બિલ મુકાણું હતું, રાજકોટની જનતાને પણ જાણ થાય અને મ્યુનિસિપાલિટી કમિશનરે શું કરવા એમાં હા પાડી હતી આ પણ જાહેર કરવું જોઈએ. આવું સ્પષ્ટ અમે વિરોધ પક્ષ તરીકે માનીએ છીએ. સવાલ એ નથી કે અધિકારીઓએ નાસ્તો કેમ કર્યો, સવાલ એ છે કે ડિમોલિશન જેવી વિકટ પરિસ્થિતિમાં કાજુ કતરી અને ખજૂર રોલની મિજબાનીઓ કેમ ઉડાવવામાં આવી. જનતા પરસેવો પાડીને ટેક્સ ભરે છે અને બાબુઓ તિજોરી સાફ કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ પેન્ડિંગ રાખેલું બિલ કાયમ માટે પેન્ડિંગ રહે છે કે પછી ગરીબોના આંસુ પર કાજુ કતરી ચાવનારાઓ સામે કોઈ કડક પગલાં ભરાય છે. ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.